બબલે સરપંચ હા તો તમે ખરગાદી ઓળખો તો વાહ મેં એને ખાજી એવો કર્યો હતો હા એને મને કીધું હતું કે અમારે કાળું ઓટો ફરે છે હા એને જે બૈરું બીધું હોય તો કે મને વાત કર દો મેં વાત કરી દે પણ એને હજી સુધી કોઈ જવાબ આલ્યો નથી. કાળું દેખાણો તા ભદો ચઈ ગયો તો ના દેખાણો આટલો અલ્યા તો હમણાં તપ કર ફોન કરો વારું તમારો કોઈ નંબર હોય તો અરે ફોન કરીને પૂછું હું છે નંબર સરપંચ આમાં કાલ હમણાં રાખતો હો કે પછી અમારે પદાનું ગોઠવો આપણું કે હવે કોમ આપાથી નહીં થાય પાછું. હેલો તમે પેલા કાળુભાઈ ને કોક હજી હગુ કરી લઈને આવવાના હતા ને આયા ને હજી આજ આવો છો આવો હેડો કાળુભાઈ હા પેલા ભાઈ મેં ધંધી કાકાને સરપંચ એક કન્યાની વાત કરી છે બરાબર હમ. એને કીધું છે હમ. કે એક કન્યા છે તમે હમ. મૂર્તિ લઈને આવજો અરે તો હેડ તો સાતો આજે ફ્રી હોય તો આપે લો લો અમે તો હું તો તૈયાર થઈ પીવું જાય બબલા દેવો કે બબલા દેવો છે બાબલા દેવો હો લે લે હેડ તો આજને આજ હેડ આજ તો આપ આયરા આવરા હવે આપણે ધંધિકા તમે સરપંચને વાત નથી કરી હા કે એક કન્યા છે હોય છે ને તો અમારે મૂર્તિઓ મૂલીને આવ્યો છું લઈને આવ્યો હવે આ જોઈ મૂર્તિઓ છે અમારે એટલે આ મૂર્તિ કન્યા તો છે હા પણ એ છોકરીના બાપની 4-5 શરતો છે. તો કોઈ શરતો અમને આ મૂર્તિઓ લઈને આવ્યા છે કે રંગલનો વદરો બાળક ખરા એટલે એ તું મય અલ્યા આવું હરખો બે હું હરખો બે એટલે કન્યા તો બતાવો એમ કહો પણ કન્યા હોય ન હોય તો સોનો મોનો બે વતાડે છે સોનો મોનો બે હું એમ કહું હવે હું તને શું કહું ખબર છે હા ભાઈ તો વસમત બોલે નહીં તને કોઈ પૂછે ને હા. તો હોય સિવાય બીજું કોઈ કહેવા જ નથી સોનો મોનો બે છે ઓવેર ગાલી કે મુખી છોકરીના બાપે શું શરતો કીધી છે કોહડો ખરગાડી હા. છોકરીના બાપે તો એવી શરતો કીધી છે હા. કે તમારો છોકરો એક તો દારૂડિયો ના હોવો જોઈએ. દારૂ તો નથી પીતો ને ઓવે ના એટલે બાકી વાત હોય હવે તમારે મોં નથી આવતું સોનું મોનું બે એટલે દારૂડી વાળો નથી લાગતો એક નંબર દારૂડિયો જ લાગે છે. ના હા બીજું શું કીધું તું તમારો છોકરો બીડી પીધે તો નથી પીતો ને ઓવે તો બાજી વાતી હોય મત કરી એક વાતે ના કે કે ના કે હોય ખરગાડી હા તમારા મૂર્તિઓ કોઈ બીજો નોકરી બોકરી કરે છે ના કોમ ધંધો કોઈ કરે છે ના માજીન ખાય છે માજીને ખાય છે ના આટલી ગળા તો હોય કહેતો હતો બરાબર અને હવે એને હરતો જવાબ પૂછો એટલે તો ના પાડે છે આવી તો વાત કરીને તો આપી તને છોડી નહીં હાલ કાકા શું લ્યા બધા એટલે આ મૂર્તિઓ તો રખડેલ દેવા લાગે છે તે? સરપંચ ની વાત કરીને આપણો ગોઠવરાવો અલ્યા તો ધપ કર્યો ઓનું તો પાટે પડવા છે સરપંચ હવે તમે છે ને આ મૂર્તિઓ તો એવો બોલવાનો થોડો આંકડો છે કે એટલે એને રીબ થોડી ગરાઈ જાય છે તમે હવે એની વાત છોડો તમે બધું મારા ઉપર રાખો તમે મને ઓળખો અને આરી હગું કરો અમારે પણ કન્યાનું હગું તો આ મૂર્તિયાનું કરવું છે તમારું નથી કરવાનું કન્યા રહે તો એને રહે અમારે છે ને આ મુખીને પૂછવું પડશે પૂછો તો મુખી બોલો આ તો હરગતી તો એમ કહે છે કે હું જવાબદારી રાખું મન ભાઈ કે હગું કરાવું મૂર્તિયાનું ઓબલે સરપંચ ખરગાડી તમે એમ કહો કે તમે જે રસ્તે મૂર્તિયા લઈને આવ્યા ને રસ્તે જતા રહો પાછા આ તો અમારો આબરૂ કઢાવે કાકા ના પડાવો ના આવા મૂર્તિ તો હગાઈ કરે છે ને કન્યા બાપડી રોય છે અલ્યા તો ધપ કરે ઓબલે સરપંચ હા હવે ખરગાડી ના પાડો બ્રો હા. એટલે આપણે હાગું કરવું નથી એટલે માધનમાં કોપરું વાકવાનું ખરગાજી હા. હવે આ મૂર્તિયાનો છે ને હા. મુખી કીધું છે કે હા. તે વળાવો પા એવું છે હોય મારું પાકું થઈ ગયું જી હવે તારું પાકું થઈ રહ્યું તે તો મારી આબરૂ બે વાની કરે છે હવે ઘરે હેડ તારું પાકું કરશે